બનાસકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદે ખેડૂત સમાજને ભારે મુશ્કેલીમાં મૂકી દીધા છે। થરાદ પંથકમાં છેલ્લા કેટલાય દિવસોથી ચાલુ વરસાદ અને ગતરોજ થયેલા ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। પરિણામે ખેડૂતોએ કાપણી કરેલ બાજરીનો પાક મોટી હદે નુકસાન પામ્યો છે। સ્થાનિક ખેડૂતોએ જણાવ્યા મુજબ ખેતરો સંપૂર્ણ જળબંબાકાર બની ગયા છે। ઘણા ખેડૂતોના ખેતરમાં કાપણી માટે તૈયાર બાજરીના ડુંડા પાણીમાં તરતા તરતા સડવા લાગ્યા છે। સતત વરસાદને કારણે પાણી ન ઉતરતા પાકને બચાવવાની કોઈ પણ શક્યતા હવે બચી નથી। ખેડૂતો માટે આ મોટું આર્થિક નુકસાન બની રહ્યું છે। ઘણા ખેડૂતો એવા પણ છે જેમણે બજારમાં વેચાણ માટે કાપણી પૂર્ણ કરી રાખી હતી, પણ વરસાદે તમામ પ્રયાસોને પાંખી નાખ્યા છે। સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે સર્વ જ નાશ થયો છે। પાણી નહીં ઉતરે ત્યાં સુધી અમારે બીજું કોઈ કામ કરી શકીએ નહીં। આવા ભારે નુકસાનને આપણા ઘરના ખર્ચા પૂરા કરવા પણ મુશ્કેલ થશે। કેટલાક વિસ્તારોમાં તો ખેતરોમાં પાણી 1-2 ફૂટ સુધી ભરાઈ ગયા હોવાનું જાણવા મળે છે। સ્થાનિક ખેડૂતો અને સહકારી મંડળીઓ દ્વારા તાત્કાલિક સર્વે કરી નુકસાનીની ગણતરી શરૂ કરવામાં આવી છે। ખેડૂતો સરકારે યોગ્ય વળતર અને સહાયની અપેક્ષા વ્યક્ત કરી છે। આગામી દિવસોમાં જો વરસાદ ચાલુ રહેશે તો વધુ વિસ્તારોમાં પણ આવા જ નુકસાનના આંકડા વધી શકે છે।